અફઘાનિસ્તાનથી શરૂ થતો નશાનો વેપાર પાકિસ્તાન મારફતે ભારતની સરહદો સુધી પહોંચતો માર્ગ અને ત્યાંથી ગુજરાત સુધી ફેલાતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પરંતુ હકીકત છે જે ફરી એકવાર બહાર આવી છે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસની સંયુક્ત કાર્યવાહીએ એક મોટું ડ્રગ્સ રેકેટ પકડી પાડ્યું છે, જે બતાવે છે કે નશાનો વેપાર હવે કેટલી ગહન અને ગોઠવાયેલી વ્યવસ્થા બની ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આશરે 5 કિલો મેથાફ્રેટામાઇન નામનો નશીલો પદાર્થ ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 25 કરોડ રૂપિયા જેટલી ગણાય છે. આ કાર્યવાહી નેશનલ હાઈવે 68 પર હાથ ધરવામાં આવી હતી, જે ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરવામાં આવી. કારમાંથી પીળા રંગની થેલી છુપાવવામાં આવેલા 5 પારદર્શક પેકેટ મળી આવ્યા અને તપાસમાં આ પદાર્થ મેથાફ્રેટામાઇન હોવાનું સામે આવ્યું. આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શંકરરામ રમેશરાવ અને સલમાન લાલાખાન બંને રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ નશીલો માલ પાકિસ્તાનના થાર પારકર વિસ્તારમાંથી સરહદ પાર ડ્રોપ કરવામાં આવ્યો હતો અને પછી આ આરોપીઓએ તેને મેળવી આગળ ગુજરાત તરફ સપ્લાય કરવાનો પ્લાન બનાવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને કેટલાક વિડીયો પુરાવા પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે માત્ર 2 લોકોની કાર્યવાહી નથી, પરંતુ પાછળ એક ગોઠવાયેલું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત છે, જેમાં સરહદ પારના હેન્ડલર્સથી લઈને ભારતમાં સપ્લાય ચેન સુધી અનેક લોકો સંકળાયેલા હોઈ શકે છે. સમગ્ર કાર્યવાહી હવે માત્ર એક સીઝર સુધી સીમિત નથી, પરંતુ એટીએસ માટે એક મોટી કડી સાબિત થઈ રહી છે, જેના આધારે આગળના તાર ખેંચી આખા નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. પરંતુ આ ઘટનાએ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે કે શું સરહદ પારથી આવી રહેલા નશીલા પદાર્થોને સંપૂર્ણ રીતે રોકી શકાય છે, અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સામેલ છે. હવે જોવાનું રહેશે કે એટીએસ આ કેસમાં આગળ શું મોટા ખુલાસા કરે છે અને શું આ આંતરરાષ્ટ્રીય નશા નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી શકાય છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.